નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં ઠંડીનું જોર યથાવત. ડીસામાં તાપમાનમાં ઘટાડો નોંધાતા જનજીવન બન્યું પ્રભાવિત. કાતિલ ઠંડીથી બચવા લોકો થઈ રહ્યા છે તાપણાના સહારે. પાલનપુર તાલુકાની 7 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ભરશિયાળે આવ્યો રાજકીય ગરમાવો. 19 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીમાં પટો સંગામ. સરપંચ માટે ખેલાશે ત્રિપાંખીય ચૂંટણી જંગ. પાલનપુરમાં તસ્કરોના નિશાન ઉપર રહેલ એલએમએસ શોરૂમમાં થઈ સતત ચોથી વાર ચોરી. ઓફિસમાં ચોરીને અંજામ આપનારા તસ્કરોનો ફૂટેજો હોવા છતાં તસ્કરો પોલીસ પકડથી બહાર. બનાસકાંઠામાં 7મી જાન્યુઆરીએ થશે કોંગ્રેસની સદાચાર યાત્રાનું આગમન. પ્રદેશ કોંગ્રેસની યાત્રાને લઈ જિલ્લા કોંગ્રેસમાં નિરાશા, જ્યારે ડીસા કોંગ્રેસમાં અનેરો ઉત્સાહ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી હવામાનમાં પલટાના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ ગઈકાલથી પુનઃ ઠંડીનો ચમકારો વર્તવાનું શરૂ થઈ ગયું છે. ગઈકાલે ડીસાનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધવા પામ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જેના પગલે ઠંડીના પ્રમાણમાં 3 થી 4 ડિગ્રી જેટલો નોંધપાત્ર ઘટાડો થયો હતો. પરંતુ ગઈકાલે આકાશમાંથી વાદળ વિખેરાતા ફરીથી ઠંડીનો ચમકારો વર્તવાનું શરૂ થઈ જવો પામ્યો છે. ગઈકાલે સાંજે ઠંડીથી બચવા લોકોને તાપણાનો સહારો લેવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે ડીસાનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધવા પામ્યું હતું. તેમજ ઠંડીનું પ્રમાણ યથાવત રહે તેવો શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. પાલનપુરના કંથેરિયા હનુમાન રોડ ઉપર આવેલી મહેશ્વરી શાળામાં ત્રિદિવસીય રમોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 40 સ્પર્ધક વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શ્રી શિવ શક્તિ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્કૂલમાં બાળકોને વિવિધ રમતો પ્રત્યે રુચિ વધે તે માટે સ્પોર્ટ્સને લગતી રમતોનો 2 દિવસીય રમોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં ધીમી સાયકલ, કોથળા દોડ, લીંબુ ચમચી, લાંબી કૂદ, ટૂંકી દોડ, ફુગ્ગા ફોડ, માટલા ફોડ, મિનિટ શો જેવી રમતો યોજવામાં આવી, જેમાં શાળાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓનો પરચો બતાવ્યો હતો. આ રમોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓને ઓય બનાસકાંઠા કરાટે એસોસિએશન દ્વારા કરાટેની તાલીમ પણ આપવામાં આવી હતી. જોકે 3 દિવસ સુધી ચાલનારા આ રમોત્સવમાં સારો દેખાવ કરનારા 40 સ્પર્ધકોને શાળાના ટ્રસ્ટીઓના વરદ હસ્તે ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી શિવશક્તિ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત શાળામાં 2 દિવસ રમતગમતનું આયોજન કર્યું હતું. તેમાં ધીમી સાયકલ, કોથળા દોડ, લીંબુ ચમચી, લાંબી કૂદ, ટૂંકી કૂદ, ફુગ્ગા ફોડ વિવિધ રમતો રાખી હતી. તે ઉપરાંત ત્રિદિવસીય ઓલ બનાસકાંઠા કરાટે ડો એસોસિએશન દ્વારા શ્રી યજ્ઞેશભાઈ પરમાર તરફથી કરાટેની બહેનો માટે તાલીમ હતી અને ત્રીજા દિવસે નાનકડા ફનફેર જેવું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓને અંદર એક રમતગમતની પ્રવૃત્તિ કેળવાય અને પોતે પણ એક બિઝનેસ કેવી રીતે કરી શકે તે માટેનું થોડું ઘણું તેમને જ્ઞાન વધે તેવી પ્રવૃત્તિ કરી હતી. ડીસામાં કાકાના હુલામણા નામથી જાણીતા અને પોતાનું જીવન સેવામાં સમર્પિત કરનાર નાણીભાઈ સિંધીનું આજે ટૂંકી માંદગી બાદ નિધન થયું છે, જેને લઈને ડીસાના સેવાભાવી લોકોમાં શોક છવાયો છે. વેપારી મથક ડીસાના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય નાણીભાઈ સિંધી જે સેવાધારી સંત તરીકે લોકોમાં જાણીતા હતા. આ સંતે શહેરમાં શ્વાનો અને ગૌમાતાઓ માટે જીવન સમર્પિત કર્યું હતું. નાણી કાકા દરરોજ નિત્યક્રમ મુજબ અબોલ પશુ પંખીઓને ચણચારો તેમજ શ્વાનો અને ગાયોને રોટલાનું ભોજન પીરસતા હતા, તેમજ બીમાર પશુઓની સેવામાં સદૈવ તત્પર રહેતા હતા અને શહેરના જે તે વિસ્તારમાં નાણી કાકાના પગલા પડ્યા નથી કે તેમની સુગંધ માત્રથી ગાયો અને શ્વાનો દોડી આવતા હતા. જોકે આ સેવાભાવી સંતને થોડા સમય અગાઉ કેન્સરની બીમારી થતા લોકોની મદદથી આ કાકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે બાદ માંદગી ભોગવી રહેલ નાણી કાકાનું આજે દુઃખદ નિધન થયું હતું. પૂજ્ય શ્રી નારી કાકા આપણા જે ધાર્મિક દિશાની અંદર પોતે
પશુ પંખી અને ગાયો માટે ખૂબ પણ સેવાઓ કરી એમણે. અને આ વ્યક્તિ ધાર્મિકની દ્રષ્ટિએ બહુ ઘણું બધું એમ કે સેવા આપી ચૂકી છે બરોબર ડીસાની અંદર. તો આ વ્યક્તિ સદગત આત્માને ભગવાન ખૂબ આત્માને શાંતિ અર્પે અને એના પરિવારને ભગવાન સુખ ફળની એમ કે આત્માને શાંતિ માટે ખૂબ એને પરિબળ માટે સુખ ફળ આપે બરોબર છે. નારી કાકા આપણા ડીસા શહેરમાં ઘણા ધાર્મિક રુચિમાં ખૂબ પોતે અમે ફાળો આપ્યો છે એમ કે પુત્રો માટે ગાયો માટે. અને આવા સદગત આત્માને ભગવાન એમને ખૂબ કુટુંબ પરિવારને. પાલનપુર તાલુકાના 7 ગામ પંચાયતના સરપંચ તેમજ સભ્યોની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં પટોસણ ગામ પંચાયતના સરપંચ સહિત સામડી, રાણાજીવાસ, વાસણી, બાદરપુરા, કાણોદર, સેજલપુરા, સાંગલા તેમજ જગાણા ગામે પંચાયતના સદસ્યો માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી તારીખ 19 ના રોજ યોજાનારી ચૂંટણી માટે સામડી ગ્રામ પંચાયતમાં 6 સભ્યોની બેઠક માટે 9 ફોર્મ ભરાયા હતા. વાસણીમાં સભ્યની 1 બેઠક માટે માત્ર 1 જ ફોર્મ ભરાયું હતું. પટોસણ ગ્રામ પંચાયતના સરપંચ માટે 3 ફોર્મ ભરાયા છે. બાદરપુરામાં 1 સભ્યની બેઠક માટે 1 ફોર્મ, સેજલપુરામાં 1 માટે 4 ફોર્મ, સાંગલાની 1 બેઠક માટે 3 ફોર્મ અને જગાણામાં 1 બેઠક માટે 6 ફોર્મ ભરાયા હતા. જોકે આજે ફોર્મ ચકાસણી દરમિયાન વિવિધ ગામોની 12 બેઠક માટે ભરાયેલ 27 ફોર્મમાંથી 7 ફોર્મ નામંજૂર થયા હતા, જેને લઈને ફોર્મ મંજૂર કરાવવામાં આવ્યા હતા. જોકે ગ્રામ પંચાયતોની આ પેટા ચૂંટણીમાં વાસણી, બાદરપુરા તેમજ સામડીની વિવિધ બેઠકો સમરસ બનવા પામી હતી. પેટા ચૂંટણીનો કાર્યક્રમ બહાર પડેલો હતો. 4 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. એ તારીખે કુલ 7 ગ્રામ પંચાયતના 11 વોર્ડ અને 1 સરપંચની ચૂંટણી માટે 27 ફોર્મ ભરાયેલા હતા. 27 પૈકી આજ રોજ ચકાસણી 11 કલાકે શરૂ કરેલ હતી. એમાં 18 ફોર્મ માન્ય રહેલા છે અને જુદા જુદા કારણસર 9 ફોર્મ રદ થયા છે. એટલે કુલ 5 ગ્રામ પંચાયતની ચૂંટણી પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણીનો કાર્યક્રમ જે 19મી તારીખે મતદાન થશે અને 21મી તારીખે એની ગણતરી થશે. હજુ પરત ખેંચવાની તારીખ આવતીકાલની છે 7 તારીખ. એટલે એમાં ખેંચાશે તો બરાબર, નહીંતર હાલ 18 ઉમેદવારો છે. આમ ભર શિયાળે પાલનપુર તાલુકાની 7 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવતા હાલ ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો છવાઈ જવા પામ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ પેટા ચૂંટણીમાં કોના નસીબ જોર કરી જાય છે. પાલનપુરમાં શિયાળાની મોસમ ભલે કોઈને ફળે કે ન ફળે, પણ હાલ તો પોલીસની નિષ્ક્રિયતાના કારણે આ ઠંડી તસ્કરોને ફળી રહી છે. કેમ કે પોલીસને પડકાર ફેંકતા તસ્કરો પોલીસને અંધારામાં રાખી અવારનવાર શહેરમાં ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે, જેને લઈને પોલીસની ઊંઘ હરામ બની જવા પામી છે. તો બીજી બાજુ ચોરીઓ વધતા જતા બનાવથી આમ પ્રજા પણ ભયભીત થઈ ઉઠી છે. તો ગત રાત્રિના સમયે વધુ એક ચોરીનો બનાવ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જેમાં અજાણ્યા તસ્કરોએ એક જ દુકાનને ચોથી વાર ચોરી માટે નિશાન બનાવતા આ દુકાનનો માલિક ભયભીત થઈ ઉઠ્યો છે. ચોરોના નિશાન ઉપર રહેલ પાલનપુર ઢુંઢિયાવાડી વિસ્તારના LMS શોરૂમમાં ગત રાત્રિના સમયે સતત ચોથી વાર તસ્કરોએ હાથફેરો કર્યો છે. જોકે આ શોરૂમમાં અગાઉ થયેલ ચોરીના બનાવો તસ્કરી કરતા ચોર સીસી ફૂટેજમાં કેદ પણ થયેલ છે. તેમ છતાં આ ચોરોને પકડવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. જે વચ્ચે ગત રાત્રિના સમયે ફરી એકવાર તસ્કરોએ આ શોરૂમને ચોરી માટે નિશાન બનાવ્યો હતો, જેમાં છત ઉપરના પતરા હડસેલી રૂમમાં ઘૂસેલ ચોરીએ ઓફિસના મુખ્ય કોમ્પ્યુટરની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે આ ચોરીના બનાવ અંગે આજે વહેલી સવારે દુકાનદાર કનુભાઈ પટેલને જાણ થતા તેઓ ભયભીત થઈ ઉઠ્યા હતા અને પોતાના શોરૂમમાં ફરી થયેલ એક વધુ ચોરીના બનાવ અંગે પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં ચોરીના બનાવની છાનબીન હાથ ધરી અજાણ્યા ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આજે અમારા શોરૂમના અંદર ચોરી થઈ ગઈ છે. આની અગાઉ બી 3 વખત ચોરી થયેલી હતી. એમાં દર વખતે જ્યારે ચોર પડે છે ત્યારે કોમ્પ્યુટર લઈ જાય છે. દરેક વખતે આવે ત્યારે કેશ પડી હોય તો ગલ્લા ફેદે છે, પડી હોય તો લઈ જાય છે. એના અગાઉ જે 3 વખત ચોરી થઈ એમાં એમને 2 વખત ફૂટેજો બી આપેલી અમે પોલીસ વાળાને, પણ પોલીસ બસ આશ્વાસન આપે છે કે ભાઈ ચોર પકડાતો નથી એવું બધું. આજે બી મારી આજે 6 તારીખ આજે અમે સવારે શોરૂમ ખુલ્યો હતો. અમારા શોરૂમના અંદર મારી જે ઓફિસ કરી અમે મેન કોમ્પ્યુટર છે જે સર્વરવાળું એ બી આજે હતું નહીં. અંદર ઓફિસની અંદર તોડફોડ કરેલી હતી અને દેખ્યું તો અંદર કોમ્પ્યુટર છે જ નહીં અમારી. તો પોલીસ આજ બી આવી છે, એમઆરએલ ફાડી છે, પણ પોલીસ કશું કરતી જ નહીં સાહેબ.
જોકે પાલનપુરના આ LMA શોરૂમમાં સતત ચોથી વાર ચોરીનો બનાવ બન્યો છે, જેમાં ચોરી કરતા તસ્કરો શોરૂમમાં લગાવેલ સીસી ફૂટેજમાં ઝડપાઈ જવા પામ્યા છે અને આ ફૂટેજ પોલીસ પાસે છે, તેમ છતાં ચોર નથી ઝડપાતા. તે પ્રશ્ન હાલ તો વેપારીને સતાવી રહ્યો છે. ત્યારે આ ચોરીની તપાસમાં શું થાય છે તે જોવું રહ્યું. ડીસા ખાતે આજે 5 ગામ લેઉવા પાટીદાર સમાજનો 10મો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના તેજસ્વી તાલાઓનું સમાજ આગેવાનો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે ડીસાના 5 ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા 10 વર્ષથી તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવે છે. જે પ્રણાલી મુજબ આજે હાઈવેની એક હોટલ ખાતે સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી વિનોદભાઈ પટેલ તેમજ સમાજના આગેવાનો દ્વારા તેજસ્વી તાલાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્ઞાતિબંધુ ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગને શોભાવ્યો હતો. ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જિલ્લાભરમાં ઉત્તરાયણ નિમિત્તે શ્વાન માટે લાડુ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દિયોદરનગરમાં આવેલ પ્રશાંત પાર્ક સોસાયટીની મહિલાઓ દ્વારા સોસાયટીમાં ઉત્તરાયણ નિમિત્તે શ્વાન માટે લાડુ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અંદાજે 300 જેટલા લાડુ બનાવી મહિલાઓએ ઉત્તરાયણ નિમિત્તે જીવદયા પ્રત્યેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં પ્રશાંત પાર્ક સોસાયટીની મહિલા રમીલાબેન માળી, ગૌરીબેન માળી, રાધાબેન મોદી, ગીતાબેન પરમાર, સકુબેન પંચાલ, મીનાબેન, ચંપાબેન પરમાર, જુબેદાબેન મીર તથા સુમિત્રાબેન અને પ્રેમીલાબેન વગેરે મહિલાઓ જોડાઈને શ્વાન માટે લાડુ બનાવવાની તૈયારીઓ કરી છે. જેમાં આ મહિલાઓએ જણાવેલ કે દર ઉત્તરાયણ નિમિત્તે મહિલાઓ દ્વારા શ્વાન માટે લાડુ બનાવવામાં આવે છે અને આ લાડુ બનાવવા માટે સોસાયટીની મહિલાઓ ભાગ લે છે. રાજ્યની પ્રવર્તમાન સરકારે આચરેલ વ્યાપક ભ્રષ્ટાચાર તથા રાજ્યની પ્રવર્તમાન ગંભીર કાયદો વ્યવસ્થાની કથળી ગયેલ સ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા ખોટા દાવાઓ ચલાવવામાં આવી રહેલા જૂઠાણુઓથી લોકોને અવગત કરવા તથા કોંગ્રેસ નીતિ તથા કોંગ્રેસની સિદ્ધિઓથી સૌને માહિતીગાર અને વાકેફ કરવાના ઉદ્દેશ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સદાચાર યાત્રા જુદા જુદા 5 વિભાગોમાં તારીખ 7 જાન્યુઆરીથી તારીખ 23 જાન્યુઆરી સુધી કુલ 4936 કિલોમીટરના અંતર સાથે 41 શહેર જિલ્લાના 200 થી વધુ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થશે. એક તરફ ગુજરાતની ભાજપ સરકારના દુરાચાર, ભ્રષ્ટાચાર અને અનૈતિક કામોને ઉજાગર કરવા અને કેન્દ્રની ચૂપીએ સરકાર દ્વારા કરાવવામાં આવેલ સામાજિક કલ્યાણની અનેક યોજનાઓને તેમના લાભાર્થી સુધી પ્રચાર અને પ્રસાર થાય તેવા આશયથી તારીખ 7મી જાન્યુઆરીના રોજ પ્રથમ વિભાગની યાત્રા પોરબંદરથી શરૂ થઈ જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી થઈને ભાવનગર જશે. આ યાત્રાનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા કરશે. પ્રથમ વિભાગની યાત્રા 1470 કિલોમીટરનું અંતર કાપશે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી શરૂ થનાર સદાચાર યાત્રા નામક સત્યાગ્રહ ઉજાગર કરતી અન્યાય સામે લડતની શૌર્યભૂમિ દાંડી ખાતે સમાપન થશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત સદાચાર યાત્રાના બીજા વિભાગમાં તારીખ 8મી જાન્યુઆરીથી નલિયા કચ્છથી મોરબી, જામનગર, રાજકોટ એમ કુલ 11,015 કિમીનું અંતર ફરશે, જેનું નેતૃત્વ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ કરશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત સદાચાર યાત્રાના ત્રીજા વિભાગમાં થરાદ, બનાસકાંઠાથી શરૂ થઈ સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા એમ કુલ 1116 કિલોમીટરનું અંતર ફરશે, જેનું નેતૃત્વ કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ કરશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત સદાચાર યાત્રા ચોથા વિભાગમાં વારાહી, પાટણથી શરૂ થઈ મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા થઈ ભરૂચ એમ કુલ 745 કિલોમીટરનું અંતર ફરશે. બીજા તબક્કાથી યાત્રાનું નેતૃત્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા કરશે. કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને દિનેશ પટેલ આણંદ, ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં સદાચાર યાત્રામાં જોડાશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત સદાચાર યાત્રાના 5મા તબક્કામાં
તારીખ 19 જાન્યુઆરીથી ઉમરામ વલસાડથી ડાંગ તાપી સુરત એમ કુલ 490 કિલોમીટરનું અંતર કપાશે. જોકે પ્રદેશ કોંગ્રેસની આ સદાચાર યાત્રા આવતીકાલે વેપારી મથક ડીસા ખાતે આવવાની હોય તેની તૈયારીના ભાગરૂપે આજે ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે ડીસા તાલુકા તેમજ કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી, જેમાં ડીસા ખાતે આવનારી સદાચાર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવું તેમજ તેને સફળ બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ, પ્રકાશભાઈ ભરતિયા, તાલુકા સંઘના પ્રમુખ અમૃતભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત અમારા સમગ્ર ગુજરાતની અંદર એક સદાચાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એના અનુસંધાને આજે અમે ડીસા શહેર અને ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિની એક અગત્યની બેઠક ડીસા હિન્દુ ધર્મશાળા ખાતે રાખવામાં આવી છે, જેમાં આવતીકાલે સાંજના 4 વાગે સદાચાર યાત્રાનું આગમન થશે, જેની અંદર અમારા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ આ યાત્રાનું અધ્યક્ષ છે અને એ યાત્રા સમગ્ર ડીસા શહેરમાં ફરી અને જાગૃતિ કોમ્પ્લેક્સ લાલચાલીમાં એમના હોલમાં સભા સ્વરૂપે ફેલાવશે. એના અનુસંધાને આજે અમે અમારા પૂર્વ એમએલએ ગોવાભાઈ દેસાઈ અને અમારા પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલની અધ્યક્ષતાની અંદર આજે મિટિંગ બોલાવીમાં તમામ ડેલિગેટશ્રીઓ, જિલ્લા ડેલિગેટશ્રીઓ, કોંગ્રેસના શહેરના કાર્યકરશ્રીઓ તમામે ઉપસ્થિત આવતીકાલના આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને યાત્રા ખૂબ સફળપૂર્વક થાય. આ યાત્રાની અંદર ગુજરાત સરકારને જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારના છે, જે વીજળીના ભાવ વધારવામાં આવે છે, ભાવોનો વિરોધ કરવામાં આવે છે, આ બધા વિરોધો કરવામાં આવે છે. આજે અમે અહીંયા અમારા 23/12/2013 રોજ બે અમારા કોંગ્રેસના કાર્યકરોનું નિધન થયું છે, સંજય ત્રિભુવન પટિયાર અને ભાઈચંદભાઈ પટેલ. એમનું પણ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તમામ કોંગ્રેસના ભાઈઓ. એટલે આ અગત્યની બેઠકે આવતીકાલ આવનાર સદાચાર યાત્રા માટે રાખી છે, જે ખૂબ સફળતાપૂર્વક થાય એ માટેની ચર્ચા કરવામાં આવી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં ઠંડીનું જોર યથાવત, ડીસામાં તાપમાનમાં ઘટાડો નોંધાતા જનજીવન બન્યું પ્રભાવિત. કાતિલ ઠંડીથી બચવા લોકો થઈ રહ્યા છે તાપણાના સહારે. પાલનપુર તાલુકાની 7 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ભરશિયાળે આવ્યો રાજકીય ગરમાવો. 19 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીમાં પટોસણ ગામ સરપંચ માટે ખેલાશે ત્રિપાંખીય ચૂંટણી જંગ. પાલનપુરમાં તસ્કરોના નિશાન ઉપર રહેલ એલએમએસ શોરૂમમાં થઈ સતત ચોથી વાર ચોરી. ઓફિસમાં ચોરીને અંજામ આપનારા તસ્કરોનો ખૂટેડો હોવા છતાં તસ્કરો પોલીસ પકડથી બહાર. બનાસકાંઠામાં 7મી જાન્યુઆરીએ થશે કોંગ્રેસની સદાચાર યાત્રાનું આગમન. પ્રદેશ કોંગ્રેસની યાત્રાને લઈ જિલ્લા કોંગ્રેસમાં નિરાશા, જ્યારે ડીસા કોંગ્રેસમાં અનેરો ઉત્સાહ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.